જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને હર હર મહાદેવ। આજે આપણે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવના મંદિરે। આ મંદિર કચ્છ જિલ્લામાં આવેલા લખપત તાલુકામાં આવેલું આ મંદિર છે। અહીંયા આવવા માટે આપણે ભુજથી આવવું પડે છે અને ભુજથી લગભગ આ 125 કિલોમીટર જેવું થાય છે। વચમાં નારાયણ સરોવર પણ આવે છે અને નારાયણ સરોવરથી આ 1 કિલોમીટર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। જો તમે ભુજથી આવતા હો તો રસ્તામાં નારાયણ સરોવર આવે છે, ત્યાં રોકાવાની સારી સગવડ છે। ત્યાં તમને સારું એવી ધર્મશાળા મળી જશે, જમવાની પૂરી સુવિધા મળી જશે, એટલે તમે ત્યાં રોકાઓ તો વધુ સારું। અહીંયા કોટેશ્વર મહાદેવના મંદિરે ધર્મશાળા નથી, ખાલી દુકાનો જ છે, એટલે પહેલાં તમે ત્યાં રોકાઈને પછી જો તમે દર્શન કરવા અહીં આવો તો વધુ સારું રહેશે। અને નારાયણ સરોવરથી આ મંદિર 1 જ કિલોમીટર દૂર છે। અહીંની કથા રાવણ હારે જોડાયેલી છે। એક વખતની વાત છે કે રાવણ કૈલાસ પર જાય છે અને ત્યાં જઈને તે ભોળાનાથની ખૂબ તપસ્યા કરે છે। ખૂબ તપસ્યા કરવાથી ભોળાનાથ પ્રગટ થાય છે, એમને વરદાન માગવાનું કહે છે। તો તેમણે વરદાનની અંદર ભગવાન શિવને માગ્યા અને કહ્યું કે પ્રભુ, આપ આપની આદ્યા શક્તિ લઈ, તમામ શક્તિ લઈને મારી સાથે ચાલો। પ્રભુએ કીધું કે એ તો શક્ય નથી, પણ હું તને એક લિંગ રૂપે આ શક્તિ તને આપું છું, એ તું લઈ જા અને મારી પૂજા કરજે અને તારા ઘરમાં રાખી અને આની પૂજા કરજે। રાવણ ઘણો પ્રસન્ન થયો અને તે લિંગને લઈ અને ચાલવા લાગ્યો। અહીં દેવતાઓને થયું કે હવે આ તો બધી શક્તિ રાવણના હાથમાં આવી જશે, એટલે આપણે શું કરશું હવે? એટલે તેને બ્રહ્માજી પાસે જઈ અને બધી વાત કરી। બ્રહ્માજીએ નીચે આવીને એક ગાયનું રૂપ લીધું અને એક તપસ્વીનું રૂપ લીધું। બ્રહ્માજી ગાયના રૂપની અંદર તે કીચડમાં અને કાદવમાં ફસાઈ ગયા અને તપસ્વીની રૂપમાં તે ગાયને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। તે જોઈને રાવણને દયા આવી કે એક આ તપસ્વી છે તે ગાયને બહાર કાઢવા માટે આટલી મહેનત કરે છે, તો એણે બધી ભાન ભૂલીને જે લિંગ એના હાથમાં હતી તે લિંગ નીચે મૂકી અને તે તપસ્વીની મદદ કરવા લાગ્યા। પછી તો શું થયું, તેની ભાન ભૂલાઈ અને જેવું તેમને યાદ આવ્યું તે પાછળ જોવે છે તો તરત જ તે લિંગ કોટી થઈ જાય છે, એટલે ત્યાં સિદ્ધ થઈ જાય છે। પછી તે લિંગ ત્યાં સિદ્ધ થઈ જાય છે અને તેમને એને યાદ આવે છે કે ભોળાનાથે કીધું હતું કે આ લિંગ તું નીચે ક્યાંય નહીં મૂકતો, નહીંતર આ લિંગ ત્યાં જ સિદ્ધ થઈ જશે, પછી તું આગળ લઈ જઈ શકીશ નહીં। રાવણે ઘણું જોર લગાડ્યું, ઘણું પ્રયત્ન કર્યો, પણ તે લિંગ ત્યાંથી હટી નહીં। પછી તો શું, ઘણી બધી લિંગો ત્યાં થઈ ગયું અને એમને ખબર જ ના પડી કે સાચી લિંગ કઈ છે, અને તે એક લિંગ ઉઠાવીને તે પોતે જતો રહ્યો। પોતે જ્યારે લંકા પૂગે છે ત્યારે તેમને ખબર પડી કે જે મારી સાથે લિંગ છે તે ખોટું છે અને સાચું લિંગ તો ત્યાં જ કોટી થઈ ગયું, એટલે અહીંયા આનું નામ કોટેશ્વર મહાદેવ પડ્યું છે। તમે જે આ મંદિર જોઈ રહ્યા છો તે મંદિર નવું છે। જૂનું મંદિર અહીંયા જે હતું કોટેશ્વર મહાદેવનું, એ મંદિર નષ્ટ પામ્યું છે એમ પુરાણોમાં અને આગળના વર્ણનમાં લખેલું છે। આ જે મંદિર બનાવવામાં આવ્યું છે તે નવું મંદિર છે। તમે ગમે ત્યારે જશો તો હજી જૂના મંદિરના ત્યાં પથ્થરો જોવા મળશે તમને, અને આ જે બંધાવેલું મંદિર છે તે નવું મંદિર છે। અને આ કોટેશ્વર મહાદેવ છે, તમે જે દર્શન કરી રહ્યા છો તે આજે એ લિંગ છે જે રાવણ લઈને ત્યાંથી નીકળ્યો હતો।
હાલનું જે તમે મંદિર જોઈ રહ્યા છો તે 1877માં બનાવેલું આ મંદિર છે અને આ મંદિરની કથા આ મુજબ છે. અહીંયા આવવા માટે સારું એવું વાતાવરણ છે, એક સાનુકૂળભૂતિ થાય છે અને અહીં બેસવાથી ઘણો આનંદ આવે છે. અને તમે અહીં જુઓ તો ચારે બાજુ દરિયા કિનારો છે. અહીંથી એમ કહેવામાં આવે છે કે રાત્રે તમે જુઓ તો કરાચીની તમને લાઇટો જોવા મળે છે. એટલે અહીંથી કરાચી પણ જાજુ દૂર નથી અને આ કચ્છ જિલ્લાનું છેલ્લું મંદિર છે અને આપણું ભારતનું પણ આ છેલ્લું મંદિર ગણાય, કારણ કે અહીંથી પછી કરાચીની સામે દેખાય છે એટલે આ મંદિર છેલ્લું ગણાય છે. આ મંદિરને નિહાળવા માટે બહુ જ સારી એવી પ્રશંસા થાય છે આપણને. ચારે બાજુ દરિયો છે, વચમાં મંદિર છે, એક અદ્ભુત નજારો જોવા મળે છે અને મંદિરની અંદર પ્રાર્થના કરવાથી મન શાંત થાય છે. હૃદયને પણ આભાસ થાય છે આપણને કે આપણે અહીં આવ્યા, ઘણી શાંતિ અનુભવાય છે. હું પણ ત્યાં ગયો હતો, મને પણ બહુ મજા આવી. આપ જાઓ, જો રાત્રિના સમયે આપ પૂગો તો મારું માનવું છે કે આપણે નારાયણ સરોવરની અંદર રોકાવું, કારણ કે અહીં તમને રોકાવા માટે સગવડ નહીં મળે. જો તમે ત્યાં દર્શન કરીને પરત ફરી જાઓ નારાયણ સરોવર તો પણ વાંધો નહીં, તો પણ આવી શકો છો અહીં તમે નારાયણ સરોવર, ત્યાં તમને સુવિધા મળી જશે. તો હર હર મહાદેવ. આપ જોઈ રહ્યા છો તે મંદિરની એક નવું બનાવેલું મંદિર છે અને આ મંદિરની કથા આ પ્રમાણે હતી. અને હવે આપણે ભોળિયાનાથના દર્શન કરીએ. શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને કોટેશ્વર મહાદેવના દર્શન કરવાથી આપણને ઘણું પુણ્યની પ્રાપ્તિ થશે એવું લાગે છે. આ છે શ્રી કોટેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો, સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે આવા બીજા વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થશું. તો હર હર મહાદેવ. હવે મને રજા આપો, આપણે ફરીથી બીજો સારો એવો વિડીયો કોઈ પણ એક મંદિરનો લઈ ને તમારી સમક્ષ રજૂ થશું. તો બધાને જય ભોળિયાનાથ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.